નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને અત્યારે આપણે નીકળવાનું છે સીધું માસીની ઘરે. કાલે બેનની હગાઈ છે એટલે વાગી ગયા છે 6:30 અને બધા રેડી થાય છે. જો બધું પાછળ આવીએ પણ મમ્મી ને પપ્પા બે હારે છે એને આવવાનું છે. હાલો તો નીકળીએ પછી રસ્તામાં ભેગા થઈને કાલે પાછા મળીએ. અમરેલી પૂગી ગયા ને સીએનજી નખવી દઈએ હવે. બધાને નીચે ઉતારી દીધા છે. અહીંથી સીએનજી નખવી એટલે સીધા ઘરે પૂગી જાવ. પછી રિટર્નમાં જોઈ છીએ નખવું પડે તો નખવશું અડધેથી, પણ અત્યારે નખવી દઈ. તો હવે માસીની ઘરે આવી ગયા છીએ ને જમી લીધું છે બધાએ. અને બધાય મામાના ભાઈના બધા છોકરા ભેગા થઈ ગયા છે. બધે ભાઈઓ બેઠા છે ને ચા આવી ગઈ છે. 10:30 થઈ ગયા છે. અને સીતારામ મસીએ ભાઈ છે. આ તો તમને ખબર જ છે, નાની દુનિયામાં મોટું નામ ધર્મેશ. ના ભાઈ ના, નાની દુનિયામાં મોટું નામ ધર્મેશ. અને આ બીજો મસી એવો અમારો આવી ચા પાડી. અમારો મામાનો છોકરો. અને એમાં એવું હતું જો આવ્યું. મારા રુદુભાઈ તું કેતો બ્લોગ બનાવી તો બોલતો. હાલો ચા પીવા કે. એમાં એવું હતું કે હું આજ વિડીયો ચાલુ ન કર્યો એટલે બે ભાઈઓ એમ કહેતા હતા કે તમે વિડીયો બનાવ શરમાવાનું નહીં તમારે. બરોબર છે, બરોબર. શરમાવાનું થતું જ નથી. તને એમ લાગે આ ફુગાવાલા હોય ને એટલે થોડું ગભરામણ થાય, પણ શું કરવાનું? ગભરામણ રાખવાની જ નથી જરા કઈ. વિડીયો બનાવો અમે તમારે હારે સવી. તારું શું કેવું? સબસ્ક્રાઇબ કરજો. નહીં બનાવવાના, વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાના. એટલે માસી કે એમ અને મામા બેઠા, મોટા મામા. મારા મામા બેઠા છે ને એની બાજુમાં એના મામા બેઠા છે. કાળું જોવું બધા. અને ઓલી બાજુ મારા મામા અને મારા પપ્પા અને માસા ને બધા ત્યાં જમાયું બધાએ. એટલે આજે છે ને સવાર સુધી આમ એ રીતે એન્જોય જ કરવાનું. બરોબર ને ભાઈ? રેડી રેડી. રાજકોટ થી બોલાવ્યો સ્પેશિયલ, અને રાજકોટ થી આવ્યા છે માસી. હા, રાજકોટ થી આવ્યો ભાઈ. નકળંક ની ચા પીધી. અને આ મસ્ય છે એ અમારા સાસુ મમ્મી છે. ફોટા ફોલોવર 500 વધારે વધી ગયો કે મને દેખાડજો. જો અહીંયા રમવા માંડ્યા. બધું એવડું મોટું છે ને સમાજ, એટલે અહીંયા એને રમવાની મજા આવે હે. ચાલો તો ચા પાણી પી લઈએ. તો ગુડ મોર્નિંગ બધાને. અને જાગીને ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. અને બેન ગઈ છે પાર્લરમાં, એને લેવા જવાની છે. અને ભાઈ આપણે રેડી થઈ ગયો છે સૂટ બૂટ પહેરીને. હા, અને વરસાદ હતો સાંજે બહુ, આખી રાત વરસાદ ચાલુ હતો. હાલો તો બેન ને પેલા તૈયાર પાર્લર તો રેડી થઈને આવી ગઈ છે. અને હવે સીધા ઘરે. અત્યારમાં બધે ફ્રેશ થઈને આટા મારવા માંડ્યા છે, તૈયાર થઈને. કોક નાયા ને કોકે ટીકડી લીધી ને એવું બધું છે. શરૂઆત તમે જ કરી ટીકડી લેવાની. હું તો ફ્રેશ નાઈને ધોઈને જ ઊભો હોઉં. આ માઈસી છે, આણે લગભગ ટીકડી લીધી. ના ના, નથી લીધી. આપણે તો નાઈ લીધું છે અટાણ અટાણ. ઉપર મહાદેવ ને નીચે સાગરભાઈ. હો ઉઠે તો જા. એમ નહીં, તો નાયો કે ટીકડી લીધી? નાયો નાયો નાયો, ભગવાન નો શાંતિ. આપણે નાયો છે, ટાટા પાણીયા ફ્રેશ થયા છે. અહીંયા વાયા બાથરૂમ છે. મને નથી લાગતું. નહીં નહીં, નાયો છે. તમે નાયા કે તમે નાઈ લીધું? અત્યારમાં સાધુ એમને હોય. આ સાધુ એમનેમ છે ટીકડી લઈને. થોડી લેવાય ભણા, એ ખોટું પડે. આ મારા મામા છે. આ મામાનો છોકરો છે ને આ અમે ત્રણે માસી ભાઈ. હા હા, હવે મામાની જાય નાસ્તો કરવા. કરી આવો. ફાફડા ગરમા ગરમ, ગરમા ગરમ ફાફડા, ગાંઠિયા, જલેબી, મરચા, ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો અહીંયા આવશે. માસી ને ચા જોહે ને. જોહે જો ચા વિના ચેન બસ. મહેશ બાબા લઈ જો રે. એને કેટલું કહી દે સાહેબ. તમારે હું તો કઈ પીતો નથી એટલે મારે કઈ ઉપાધિ નથી. ખાલી ફાકી જ ખાઈ છે. આને તો લ્યો. તારે ચા નથી પીવી? નહીં, કોફી. ધર્મેશ તારે? નહીં, આપણે ચા નહીં. આ બાજુ હાલો. મામા નો છોકરો બતાય આવો. હવે બધા રેડી થઈને ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. આ ફેમિલી જોવો તમે. હવે તમે બે આવ્યું ભાઈ.
તું અહીં પરાગ ભાઈ હાલો તું અહીં ઉપર ભલે હવે અહીં આ મારો ભાણો છે બેન નો હમણાં સાગરભાઈ નો વારો આવે છે હમણાં હું એનો વિડીયો ઉતારીશ તમે જોજો વાડોદર હાલો અને આ ફોટોગ્રાફર છે. મારે ફોટોગ્રાફર બનવું પડ્યું. હા આ બાજુ ચાલુ છે. અહીં પાળીએ બેહી ગયા છે. ચાલ પિયા યા પચાડી ન જ દે. રેડી થઈને આવી ગઈ છે. ફોટા પાડવામાં થોડોક નાનો એવો ઝઘડો થઈ ગયો છે અહીંયા. ધર્મેશભાઈ હા થઈ ગયો છે. હે? હા ફોટા પાડવામાં ધર્મેશ ના પાડે. માફી તું પગે પડી જાય તું પગે પડી જા પાગે પડી જા જલ્દી. અને મેડમ ને બધા રેડી થઈને જો આવી ગયા છે. પ્રિયા મારો તો હજી વારો જ નથી આવ્યો ફોટામાં કરેક્શન દીધું પણ વારો ન આવ્યો મારો હાલે ઊભી રહી. આ ઉદન તૈયાર થઈ ગયા છે. જો પાછા હવે સમાધાન થઈ ગયું છે તો એના એક બે ફોટા પાડી હવે માસી ની બધી હગાઈ નું કામકાજ ચાલુ કરે છે વિધિ ને એવું અને મહેમાન આવી ગયા છે ક્યારના તે બેઠા છે હું ને મામા બે બેઠા છે અહીંયા વાગવામાં કહું તો 9:30 ત્યાં છે અને આવી રીતે કઈક વાડીને સમાજ રાખ્યો છે એટલે છે ને વરસાદ પાણીની સાંજે કઈ ઉપાધિ નહોતી. હવે વિધિનું કામ ચાલુ થઈ ગયું છે. આમે બેસી ગયા છે. આ બાજુ કામ ચાલુ છે. છોકરી ફેંટા માર આ રમવા માંડ્યા બધાય. તોફાની જો નેહા એવી ચાંદલો કરવા. પાછા બધા હેઠા બેસી ગયા છે હે ભાઈ પાછા બેહી ગયા છે સગાઈમાં બેહી ગયા છે હમણાં સાગરભાઈ પાસે હા ટકી અને બધા બેઠા છે ઘડીક બેવી વિધિ નો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો. હવે ગોળ ધાણા ખાય છે અમારા માસા છે. હાલો ખાઈ ગયો ગોળ ધાણા. ખાલી રાખજો ફોટો પડી જાય ને ખવડાવી દે અમારા નાના બાપુ અને અહીંયા લાઈન માં બેઠા છે ને આ બે ને ગુપ્ત ચર્ચા કઈક ચાલુ છે બાપ દીકરા ને મીટિંગ ચાલુ છે લગ્નની તૈયારી કેમ કરશું ને એવું બધી વાતો ચાલુ છે હાલો તમે જઈ મોટા સવો કસાઈ ઉભો થાય જો જમવાની તૈયારી થઈ ગઈ છે. જેમ ઓલી ટ્રેન ની લાઈન માં ઉભા હોય ને એમ બતાય. ભૂખ લાગી છે લાઈન માં કઈ ન ઉભા છે વારો ન થયો. હાલો જમવા બધે. ગરમા ગરમ ભજીયા. વાહ.
રોટલી એક થોડીક જ ચટણી આવે હા ઓકે જો બે ગયા ભૂખા એટલા બસમાં મહેમાન આવ્યા હતા ને એ બધા જમી હવે નીકળે છે આ તો ફરી વાળા છે આ બધા બસ વાળા અને આ બધા ફોર વ્હીલ વાળા અને અડધા હજી અંદર છે એને લગ્ન છે ને એટલે મીટિંગ ચાલુ જ રહી છે નાના બાવ ને રમાય છે દીદી છે એ હા કેતો રોવરાવી ઋતુ તે રોવરાવી દો હાલો તો બધા મહેમાન હવે વૈયા ગયા છે અને આપણે છેલ્લું ઘર હતું આ બધા વીએવા નીચે હજી થોડાક ઉતરે છે અહીંયા ઊભા છે પ્રિયા આપડી એકની કાર પડી છે હવે અને નીકળી આવે સીધું અહીંથી જવાનું છે પાટણ વાવ મારો ફઈની ઘરે 1-2 કલાક ત્યાં રહેવું અને પછી અહીંયાથી નીકળી જાવ ચાલો તો હવે નીકળીએ હવે આપણે આવી ગયા સીધા ફઈની ઘરે પાટણ વાવ જો અંદર લેવી છે પપ્પા ગયા ડેલો ખોલવા એનું ઘર છે રાજાભાઈ અમારે બેઠા છે રાજાભાઈ બેઠા અહીંયા જો અહીંયા મારા ફઈ બેઠા છે અહીં રહી છે અને સામે દેખાય એ આપણે ઓસમ પર્વત છે ક્યારેક તમે આવો તો અહીંયા આવજો આ પર્વતે બહુ મજા આવે એવું છે ગિરનાર જેવું છે પાટણ વાવ ધોરાજી પાસે અને વરસાદ ચાલુ છે ધીમો ધીમો હાલો હું નીચે આવું ત્યાં કાંઈ નથી અહીંયા વરસાદ આવે ભગવાનનું મંદિર છે અને અહીંયા ગઈ છે હાલો રાજાભાઈ મળી ગયા છે હવે નીકળી જાય સીધા ઘરે આપણે ઘરેથી નીકળીને સીધા આવી ગયા અહીંયા પગે લાગવા પણ આપણે ઓસમ પર્વત ચડવાનો નથી કોના બોલા વાઈટ છે લઈ લેને તો આગળ પડ્યા છે જો કઈ ઘટે નહીં એવું લોકેશન વાતાવરણ અહીંથી ચડવું હોય તો અહીંથી ચડવાનું આ રસ્તેથી અને અમે તો કેટલી વખત અહીં જઈએ એવા છીએ અને વરસાદ હોય ને તો એ તો કઈ ઘટે નહીં અટાણી વરસાદ છે પણ ઓછો છે મહાદેવ મહાદેવ
વાહ. હવે નાના હતા ને તે બહુ રોકાવા આવતા ફઈના ઘરે. બસ ચાલો તો 2-3 ફોટા પાડી લઈ પછી નીકળીએ. અને મેડમ ની આયલા આવે છે મારા મમ્મી ને મેડમ ને બધાય જો. અમારે રુદ્ર જો પાછો કોટ પહેરીને આવી ગયો છે. કેમ છે લોકેશન? હે બહુ મસ્ત છે. હવે બધા ઘરે આવી ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને 9:30 જેવું થઈ ગયું છે. અને આપણે અહીંયા અમરેલી નાસ્તા પાણી કરી લીધા હતા, ભાજીને એવું ખાઈ લીધું હતું અને હવે થાકી ગયા છે એટલે હોઈ જવાનું છે. બધાને જય સિયા રામ અને ગુડ નાઇટ.